નમસ્કાર. આજે 26 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. સુપ્રીમ કોર્ટ. હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા નિવેદન બહાર પડાયું છે કે માત્ર ધર્મ પરિવર્તન કરો તો તમને અનામત અને કાયદાકીય લાભ મળશે નહીં. કોના દ્વારા નિવેદન અપાયું છે? સુપ્રીમ કોર્ટ દ્વારા. 4.8 લાખ કરોડનું બજેટ. ગુજરાત સરકારનું બજેટ 4.8 લાખ કરોડનું પાસ થયું છે 2026-27 માટે વિધાનસભામાં. 26 માર્ચ આજે પર્પલ દિવસ તરીકે પણ ઉજવાય છે, એટલે કે એપિલેપ્સીની જાગૃતિનો દિવસ. પર્પલ ડે, એપિલેપ્સી જાગૃતિ દિવસ અગત્યનો દિવસ છે, યાદ રાખજો. અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટર હેગસેથ હાલ ચર્ચામાં છે, કારણ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યું અને અત્યારે પોતે ફસાઈ ગયા છે. તેથી યુદ્ધનો બધો ટોપલો પોતાના સંરક્ષણ પ્રધાન પર મૂકી દીધો, જેમનું નામ છે પીટર હેગસેથ. જેનિક સિનર ચર્ચામાં રહ્યા છે. જેનિક સિનર કારણ કે એટીપી માસ્ટર 1000માં સતત 26 સેટનો રેકોર્ડ બનાવ્યો છે. કેટલા સેટનો? 26 સેટનો જીતનો રેકોર્ડ જેનિક સિનર. ગુજરાત યુસીસી બિલ પાસ કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે અને પહેલું છે ઉત્તરાખંડ. કર્ણાટકે એક નવી પોલિસી બહાર પાડી છે, જે મુજબ વિદ્યાર્થીઓનો આખા દિવસનો સ્ક્રીન ટાઈમ 1 કલાક જ હશે. તેનાથી વધારે તે ચલાવી શકશે નહીં. નાગાલેન્ડની ઇમનાલા જમીર ચર્ચામાં રહી છે, કારણ કે તે પોતે ગિટાર વાદક પણ છે અને સંગીતકાર પણ છે, અને તે નાગાલેન્ડની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બની છે. હાલમાં છે ને નવો આવકવેરો કાયદો આવે છે. ક્યારે અમલમાં આવશે? 1 એપ્રિલ 2026 થી. 2025 નો આ કાયદો છે, અમલમાં આવશે 1 એપ્રિલ 2026 થી, 25 નહીં. તમિલનાડુ પણ ચર્ચામાં રહ્યું છે, કારણ કે 2024-25માં ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય બન્યું છે તમિલનાડુ. ક્ષય દિવસ ક્યારે ઉજવાય છે? એટલે કે ટીબી દિવસ. 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. અગત્યનો છે, પૂછાઈ ચૂકેલો છે. રિતુપર્ણા સેનગુપ્તા યુકેના હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય અભિનેત્રી છે રિતુપર્ણા સેનગુપ્તા, જેમને વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ મળ્યો છે. લક્ષ્ય સેન ઓલ ઇંગ્લેન્ડ ઓપન 2026માં બેડમિન્ટનમાં આપણા લક્ષ્ય સેન રનર અપ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, જે મુજબ દત્તક લેનાર માતાને 12 અઠવાડિયાની મેટર્નિટી લીવ મળશે. કેટલા અઠવાડિયા? 12 અઠવાડિયાની. મોદીજીએ આસામમાં કેટલા કરોડના વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું? 23,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું મોદીજીએ. ભારતમાં રાજપૂત રાજ્યો પૈકી ત્રિપુરા રાજ્યનો છેલ્લો શાસક કોણ હતો? ત્રિપુરા રાજ્યનો છેલ્લો શાસક હતો મનિકથા. યાદ રાખજો, અગત્યનો છે, હિસ્ટ્રીમાં પૂછાઈ શકે છે. ત્રિપુરા રાજ્યનો છેલ્લો શાસક હતો મનિકથા. આ હતા આજના અગત્યના કરંટ અફેર.
વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.